યુદ્ધની સ્થિતિને લઈ સિવિલ હોસ્પિટલમાં 2 થી 3 મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત પાટા બાંધવા માટે કોટનની પટ્ટી સહિતની સર્જરી માટે જરૂર પડે તેવી તમામ ચીજ વસ્તુઓનો પણ સ્ટોક કરી જનરેટ માટે ડીઝલની વ્યવસ્થા પણ કરાઈ છે। ભારત પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી યુદ્ધની તણાવ પરિસ્થિતિમાં સુરત શહેર કેટેગરી 1 માં આવે છે। સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સી માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરાઈ છે। સિવિલ અને સિમર હોસ્પિટલમાં દવાઓનો સ્ટોક, ડોક્ટરની ટીમ, લાઇટ કટ થાય તો જનરેટરની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે। આ અંગે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર ભરત ચાવડાએ કહ્યું હતું કે 3 મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દેવાયો છે। આ ઉપરાંત પાટાપટ્ટી, કોટન સહિત સર્જરી માટે જરૂર પડે તેવી ચીજ વસ્તુઓ પણ સ્ટોક કરી દેવાયો છે। નવી સિવિલ હોસ્પિટલમાં જો વીજળી જાય તો પણ લોકોને સારવાર મળી શકે તે માટે જનરેટર તેમજ ડીઝલની વ્યવસ્થા કરી દેવાઈ છે। તો સાથે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમર હોસ્પિટલમાં પણ સરકાર દ્વારા આપવામાં આવેલા પરિપત્રને આધારે જ તૈયારી કરવાની હોય છે તે તમામ પૂર્તિઓ તૈયારી કરી દેવાઈ છે। ઇમરજન્સી દવા સહિતની તમામ દવાઓનો જથ્થો પુષ્કળ છે। વેન્ટિલેટરની વાત કરવામાં આવે તો કોવિડની સમયથી પૂરતા પ્રમાણમાં અમારી પાસે વેન્ટિલેટર છે અને તમામ વર્કિંગ કન્ડિશનમાં છે। આ સાથે ક્લિનિકલ સર્જરી સહિતના વિભાગના ડોક્ટર હાજર છે। વધારે દર્દીઓ આવે તો તે માટેની પૂરતી જગ્યા અને પૂરતી વ્યવસ્થા છે। ઇમરજન્સીમાં ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામ તૈયાર કરી દેવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું। જી સાહેબ, આપનું નામ? મારું નામ ડૉક્ટર ભરતભાઈ ગોવિંદભાઈ ચાવડા, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ સુરત। હાલ હું મેડિકલ સ્ટોરમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યો છું। હાલ જે આપણા ભારત દેશની પાકિસ્તાનની યુદ્ધ બાબતમાં જે ચર્ચા ચાલી છે એ બાબતમાં આપણે સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે? સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારીઓ કરવામાં આવી છે તે ચાલી રહી છે। તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય એમાં પાઇન્ટ છે, ઇન્જેક્શન છે, ટેબ્લેટ છે અને જરૂરી સાધન સામગ્રી ઓપરેશન રિલેટેડ પાટાપિંડીનું મટીરિયલ તમામ સામાન 3 મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે। હાલ જે યુદ્ધની પરિસ્થિતિ સંકળાય એ બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કયા પ્રકારે રેડી છે? સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે અત્યારે રેડી છે।